આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી ખાતે ડીઆરડીઓ પુણેના સહયોગથી જ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એઆઈ ફ્યુઝન 2024નું આયોજન કરવામાં આવ્યું છે। જરોદ ખાતે આવેલી જ આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી દ્વારા એઆઈ ફ્યુઝન 2024 કોન્ફરન્સનું જેમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેનો મુખ્ય ઉદ્દેશ અત્યાધુનિક એઆઈ નવીનતમ પદ્ધતિઓ દ્વારા વિવિધ શાખાઓના પ્રોત્સાહન આપવા તેમજ સામાજિક પ્રગતિ અને લોકોના ઉત્થાન માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે। એઆઈ ફ્યુઝન 2024 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સીમારૂપ પ્રસંગ પણ બનવા જઈ રહ્યું છે। આ કોન્ફરન્સના માધ્યમથી જ વાસ્તવિક વિશ્વના પડકારોને દબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે કોન્ફરન્સના ગતિશીલ ચર્ચાઓ નેટવર્કિંગની એક અને સંભવિત ભાગીદારીને શોધને સરળ બનાવશે। મિત્રો, આ પ્રસંગે જ કોન્ફરન્સના મુખ્ય મહેમાન તરીકે નિલેશ દેસાઈ ડાયરેક્ટર હાજર રહ્યા હતા। સાથે જ બરોડા યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ રવિન્દ્રસિંહ રાઠોડ, તુષાર સૈંગલ साथ अनेक महानुभाव उपस्थित रहा था। विद्यार्थियों ने मार्गदर्शन पर पूरू पाड्યું હતું। देखिए, आज की जो कॉन्फ्रेंस है इट हैज़ गॉट लॉट ऑफ सिग्निफिकेंस, क्योंकि एआई इज़ द फील्ड विच इज़ गोइंग टू ग्रो अराउंड 40% ईयर बाय ईयर। अगर आप देखेंगे कि वर्ल्ड में करीब 2020 में द वर्ल्ड मार्केट फॉर द एआई वॉज अवेलेबल फॉर अबाउट $20 मिलियन। नाउ इट इज़ ग्रोइंग एंड मे बी बाई 28 इट विल बी बाई $67 बिलियन एक्चुअली। तो अगर आप देखेंगे, और हमारे यहाँ पर जो इंडिया में सबसे बड़ी चीज़ है कि डिफेंस है, स्पेस है, आपका इंडस्ट्रीज़ है, फार्मास्यूटिकल्स है, मेडिकल्स है, इन फील्ड्स में एम्पल अपॉर्चुनिटीज़ आर अवेलेबल फॉर द एआई। सो एआई दिस कॉन्फ्रेंस इज़ वन ऑफ द वेरी सिग्निफिकेंट कॉन्टेंट, and we have got the people from ISRO, we have got from the DRDO, we have got the people from the medical, from the AIMS. So this could be one of the turning point for the AI as far as the conferences are concerned. There are so many conferences are being held, but सब लोग खाली कंप्यूटर पर और उस पर ज़्यादा काम कर रहे हैं। हमारी जो कॉन्फ्रेंस होने वाली है दैट इज़ कैटरिंग द नीड ऑफ ऑल द सेक्टर्स, चाहे वो फार्मास्यूटिकल हो, चाहे वो मेडिकल हो, चाहे डिफेंस हो, चाहे एरोस्पेस हो, सारे के सारी चीज़ों को हम लोग एक मिलकर लेकर के चल रहे हैं। वो शायद एक बहुत ही ज़्यादा बेनिफिशियल चीज़ होगा। और मुझे लगता है जब आप कीनोट एड्रेस वगैरह देखेंगे, जब पढ़े जाएंगे, जो रेजोल्यूशन होगा, हमारा पैनल डिस्कशन होगा, उसमें जो चीज़ें निकल करके आएंगी दोज आर गोइंग टू गिव डेफिनेटली ए वेरी वेरी गुड रिजल्ट टू द सोसाइटी एंड स्पेशली फॉर द आईटीएम। एंड आई होप दैट आईटीएम यूनिवर्सिटी बड़ौदा will definitely will play a game changer role into the field of the education and especially in the field of the AI. Thank you. I am Dr. A.K. Tiwari and I am the advisor to the management to ITM University SLS Baroda. Thank you. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી બરોડા ખાતે જે યુનિવર્સિટી છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એક્સપ્લોરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ ઇન વેરિયસ ફિલ્ડ્સ લાઇક મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, મેડિકલ એન્ડ ફાર્મસી એન્ડ સાયન્સીસ ઓર્ગેનાઇઝ કરી હતી 29th અને 30th માર્ચે। એ ઘણી સક્સેસફુલ કોન્ફરન્સ ગઈ હતી, કારણ કે આપણે જોવા જાય તો ગુજરાતમાં પહેલી લેવલની એવી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિશે વાત કરે છે। આપણે જે જોવા જાય તો ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ છે, જેમ કે IMF છે, ગૂગલ છે, એ લોકોએ પ્રેડિક્શન કર્યું છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે ફ્યુચરમાં જે લોકો અડોપ્ટ નહીં કરે એ લોકો પ્રોગ્રેસ નહીં કરી શકશે। તો આપણું પ્રયત્ન એ જ રહે છે કે આપણે સ્ટુડન્ટ્સને અને આપણી ફેકલ્ટી મેમ્બર્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે રિસર્ચમાં રુચિ ક્રિએટ કરીએ। એના માટે અમે આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી હતી। અને મહત્ત્વની વાત એ છે કે આ ઓર્ગેનાઇઝમાં અમને સપોર્ટ કર્યું છે ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા। આ બે ઓર્ગેનાઇઝેશન્સ છે જે ઘણી ઇમ્પોર્ટન્ટ છે કન્ટ્રી માટે, અને એ લોકો પણ અમને આ કોન્ફરન્સમાં સપોર્ટ કરી છે। 2 દિવસ માટે આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી હતી, જેમાં 3 ટ્રેક હતા। એક ટ્રેકમાં એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ, એક ટ્રેકમાં મેનેજમેન્ટ અને એક ટ્રેકમાં ફાર્મસી સાયન્સીસ અને મેડિકલ ફિલ્ડ્સમાં રિસર્ચના 150+ પેપર્સ પ્રેઝન્ટ કર્યા હતા। અમારી પાસે આ કોન્ફરન્સમાં ઘણા બધા ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ પણ આવ્યા હતા, અને જે બાકી ઇન્ડિયાના જે પોપ્યુલર ઓર્ગેનાઇઝેશન્સ છે જેમ કે ISRO, DRDO, એમ્સ દિલ્હી, એમાંથી પણ ડેલિગેટ્સ આવ્યા હતા। અને સ્ટુડન્ટ્સ માટે અને ફેકલ્ટી માટે આજે 2 દિવસ ગયા હતા 29th 30th માર્ચ। દેટ વોઝ અ ગ્રેટ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી। વિદ્યાર્થીઓના ફ્યુચર માટે કેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ટેકનોલોજી છે એ આજની તારીખમાં બહુ જ મહત્ત્વની છે, કારણ કે એ ઘણી બધી વસ્તુઓને ચેન્જ કરી દેશે ભવિષ્યમાં। જે ટેકનોલોજી આપણે આજે યુઝ કરીએ છીએ એ ટેકનોલોજી રિડન્ડન્ટ થઈ જશે, અને જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એડોપ્ટ નહીં કરે એ લોકોનું ફ્યુચરમાં જે પ્રોસ્પેક્ટ્સના ચાન્સીસ છે ઘણા ઓછા છે, કેમ કે દરેક ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ડિયામાં આવતા ફ્યુચરમાં, અને ઇનફેક્ટ હજુ પણ સ્ટાર્ટ કરી દીધું છે એપ્લિકેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ।
અને જે સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝને એના વિશે ઇન્ફોર્મેશન ના હોય એ લોકો પ્રોગ્રેસ નહીં કરી શકે. એના માટે સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ અને ફેકલ્ટીઝના ડેવલપમેન્ટ માટે આપણે આ કોન્ફરન્સ કરી છે. શું નામ આપનું? ડૉક્ટર રહીમ મુનશી નામ છે મારું. હું ડીન છું સ્કૂલ ઓફ બિઝનેસમાં અને ડીન ઓફ સ્ટુડન્ટ અફેર્સ પણ છું.